નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે તમારી મનની ઈચ્છાઓને પૂર્ણ કરવાનું વિચાર્યું છે? દરેકનો જવાબ હશે હા, કેમ નહીં. તો આજે હું તમને એક એવી ટ્રીક બતાવીશ કે જેનાથી 100% તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે જ, જો તમે દિલથી પ્રયત્ન કરશો તો. તમને ક્યારેક એવું થશે કે આ બધી ફિલોસોફીની વાતો છે, પણ હું ક્યારેય ફિલોસોફીની વાત કરતી નથી. આ મેં મારા જાતે અનુભવેલો, હું મારા જ પોતાના અનુભવો અહીંયા શેર કરું છું. જો તમારી મનની ઈચ્છા હશે કે મારે જીવનમાં આમ બનવું છે અથવા તો આ એચીવ કરવું છે, તો એ એચીવ કરવા માટે ક્યારેય નકારાત્મક વિચારવું નહીં. સૌથી પહેલાં કોઈ પણ વિચાર આવે તો એને પોઝિટિવ જ વિચારવું, કેમ કે ભગવાનનો એક નિયમ છે કે એ હંમેશા તમારી દરેક બાબતમાં તથાસ્તુ બોલતા હોય છે. જો તમે કોઈ પણ બાબતને પોઝિટિવ બોલો છો ત્યારે તથાસ્તુ બોલશે, ત્યારે તમારે એ કામ પૂર્ણ થશે. પરંતુ જો તમે નેગેટિવ બોલતા હો એ જ વખતે જો તથાસ્તુ ભગવાન બોલે તો તમારું એ કામ પૂર્ણ થશે નહીં. ભગવાન પણ એવું ઈચ્છશે કે આને આ કામની જરૂરિયાત નથી. એટલે હંમેશા કોઈ પણ કામમાં આપણે પહેલાં પોઝિટિવ રહીશું. આપણે જે કામ કરવાનું છે એ કામને પહેલાં આપણે એક નોટપેન લઈને લખી નાખીશું અને દરરોજનો એક નિયમ બનાવીશું કે મારે આટલા કામ પૂર્ણ કરવાના છે. તો હું કહું છું ત્યાં સુધી તો શક્ય હોય તો સવારે 3 વખત, બપોરે 6 વખત અને રાત્રે 9 વખત, એટલે 3, 6 અને 9 એ યુનિવર્સનો નિયમ છે, બ્રહ્માંડનો નિયમ છે કે 3, 6, 9 એટલા ટાઈમ તમે એકના એક વસ્તુ, અને એ પણ 21 દિવસ સુધી જો લખશો અને એ જ વસ્તુને તમારા મગજમાં વિચારશો તો તમારું એ કામ 100% પૂર્ણ થશે. 21 દિવસનો સમય એટલા માટે કહું છું કે કોઈ પણ કામમાં તમે જો 21 દિવસ સુધી વારંવાર બદલાતા રહેશો, એક દિવસ તમે વિચારો છો કે મારે આમ કરવું છે, બીજા દિવસે તમે બદલાઈ જાઓ છો કે મારે આમ કરવું છે, તો ભગવાન પણ વિચાર કરશે કે આને આ કામની જરૂરિયાત નથી. તો 21 દિવસ સુધી યુનિવર્સ પણ રાહ જુએ છે, બ્રહ્માંડ પણ રાહ જુએ છે કે તમે તમારા કામમાં અડગ છો કે નહીં. જો 21 દિવસ સુધી તમે સતત એકના એક જ વાક્ય, એકના એક જ વાતને વળગી રહેશો તો યુનિવર્સને પણ લાગશે કે આ વ્યક્તિને આ વસ્તુની જરૂરિયાત છે, તો હું આને આ બાબતમાં તથાસ્તુ કહું. એટલે તમે તમારું જે એચિવમેન્ટ છે એ એચિવમેન્ટને 21 દિવસ સુધી સતત, અને 21 દિવસ પછી પણ એવું નથી કે 21 દિવસમાં મળી જ જશે. આ કોઈ દવા નથી કે તમે ખાધી અને તમે સાજા થઈ ગયા, પરંતુ 21 દિવસનો યુનિવર્સનો નિયમ છે. અને એ પછી તમારે 6 મહિના કે 1 વર્ષ પણ કરવું પડે તો પણ થાક્યા હાર્યા સિવાય, અને સતત વિચાર એ જ કે મારે આ જ કરવું છે, પછી એમાં કે હથિયારો હેઠા મૂકી દીધા કે હવે મારાથી આ થશે નહીં, તો એવું ચાલશે નહીં. પરંતુ આ કામને આ જ રીતે સતત વળગી રહેશો તો એ કામ અચૂક થશે. ક્યારેય નિરાશ થવું નહીં. કોઈ પણ બાબતમાં ગમે એટલા અડચણો વચ્ચે આવે તો પણ નિરાશ થવું નહીં. નિરાશ થયા વિના એ જ વાતને વળગી રહેવાથી એ કામ પૂર્ણ થશે. અને આ મારો પોતાનો અનુભવ છે. આ તો હતી લખવાની અને વિચારવાની વાત, પરંતુ એને તમારા રિયલ લાઈફમાં પણ, તમારા જીવનમાં પણ ઉતારવાનું છે. કે દાખલા તરીકે તમે એવી ઈચ્છા રાખી છે કે મારે ભવિષ્યમાં બહુ જ મોટો બંગલો હોય, તો એને પ્રેઝન્ટ ટેન્સમાં બોલવાનું છે કે મારી પાસે 3 મંજિલનું, એટલે કે 3 માળનો મોટો બંગલો છે. હતો કે આવશે એવી રીતે નહીં, પરંતુ મારી પાસે 3 માળનું મોટું મકાન છે. આપણું વાક્ય આ રીતે હશે. બીજું કે દાખલા તરીકે કોઈને બહુ સરસ આલિશાન બંગલો છે અને તમને એના વાસ્તામાં કે બોલાવ્યા, તો તમે એવું બોલશો કે હશે હવે તો એનું તો હોય, આને શું કરવાનું. આવું જો તમે બોલશો તો ભગવાન એવું ઈચ્છશે કે આને આ વસ્તુની જરૂરિયાત નથી. પછી તમે ગમે એટલી વખત 3, 6, 9 કરશો તો પણ એ તમારી યુક્તિ કામ આપશે નહીં. એટલે ટૂંકમાં કે કોઈનું સારું જોઈને તમે એને નકારાત્મક બોલશો. કોઈ સરસ ગાડી લાવ્યા અને તમે એ ગાડી જોઈને એમ કે આપણે તો કંઈ આની જરૂરિયાત નથી એટલે જ હું નથી લાવતો, આવું જો તમે બોલતા હશો તો ભગવાન ત્યાં પણ એવું જ વિચારશે
કે આ વ્યક્તિને આ વસ્તુની જરૂર નથી એટલે આને ભવિષ્યમાં પણ હું આપું નહીં. એટલે આ વસ્તુ તમે લખશો 3, 6, 9 ટાઈમ લખશો, પરંતુ જો કોઈના માટે એવા શબ્દો વાપરશો તો પણ ભગવાનને એવું લાગશે કે આ વ્યક્તિને આ વસ્તુની જરૂર નથી એટલે હું એને ન આપું. એટલે દરેક બાબતને તમારા જીવનમાં ઉતારીને જીવનમાં પણ એવી જ રીતે અનુભવવાનું છે ને એ જ રીતે અમલ કરવાનો છે. અને માનસિક રીતે તમારે તૈયાર જ રહેવાનું છે કે મગજમાં એને કલ્પના, જેમ આપણે કહીએ છીએ કે કલ્પનાના ઘોડા દોડ્યા, તો એવી જ રીતે કાલ્પનિક પણ વિચારવાનું છે કે હું 3 માળના ખૂબ મોટા મકાનમાં રહી છું કે હું ખૂબ મોટી ગાડીમાં ફરી રહી છું. આવું તમે વિચારશો, એને અમલમાં મૂકશો, લખશો, અને સાથે સાથે કોઈ બીજા વ્યક્તિને એ વસ્તુ હશે તો ખરેખર બહુ સારું કર્યું, ખરેખર સારું કહેવાય, મને પણ આવું મળી ગયું છે, મળશે, આવું તમે બોલશો તો જ એ યુક્તિ તમારી કામ આપશે, બાકી કામ આપશે નહીં. જો તમને આ વસ્તુને ફોલો કરીને અને એ સારું લાગે તો મને ચોક્કસ જણાવજો. થેન્ક યુ. एक है पानी